નીચે બેસી જજો. ચાલુ આરતી મહેરબાની કરીને ઉભા થતા નહીં. તમારા નાના બાળકોને તમારા ખોળામાં રાખજો. ચાલુ આરતી રમવા કે દોડવા દેતા નહીં. કોઈ ઘોડાનો ભાગ બનતો હોય, કોઈને ધૂણવાનો આવતો હોય તો બહારની સાઈડ અથવા પાછળની સાઈડ બેસજો. કારણ કે તમામ ભાઈ ભક્તોની સુરતા માતાજીની આરતીમાં હોય. તમારા એકના ધૂણવાના કારણે બીજા ભાવિક ભક્તોની સુરતા તૂટે તો તમે પાપના દોષિકાર બનો. આવું કોઈ કાર્ય કરશો નહીં. મોબાઈલ ફોન તમારા બંધ રાખજો. મોબાઈલથી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે. એટલે મહેરબાની કરી અને કોઈ પણ ભાવિક ભક્તો મોબાઈલનો ઉપયોગ કરશો નહીં. આજે લાઈવ થઈ રહ્યું છે. લોકો ઘર બેઠા માતાજીની આરતીના દર્શન કરી શકે એના માટે બાપુશ્રી અને માની રજા લઈ અને દર મંગળવારે આરતી લાઈવ કરવામાં આવે છે. એટલે બીજા કોઈ ભાવિક ભક્તો મોબાઈલનો ઉપયોગ કરશો નહીં. માતાજીની આરતી પૂર્ણ થાય ત્યારે માતાજીની જય જોરથી બોલાવજો. જય બોલાવવામાં પાપ લાગે તો એ પાપ આપણે આપી દેજો, પરંતુ માતાજીની જય જોરથી બોલાવજો. જય મોગલ.
ધ્યાન રાખજો ભાઈ, આ ધામમાં કોઈ ભૂલે કે ટીકા આખી પાસે કોઈ નીચા ખોદરીનો પૈસો ને ઘરે ગયા પેલા પગારી શકા. બીજી વાત, આયા આવો હાલવા ફૂલ જવા થઈને આવો, જે કરેલા મૂકેલા મને દઈ દેજો, પણ ભગવાન એમ કહે છે કોઈ ટીકા ન કરે, કારણ કે ટીકા વિનાશ કરી નાખે છે. ધ્યાન રાખો બા, એક તો તમારી કોઈ કરે તો રાજી થાવ, તમારા લોકોને બનશે મોગલ. પણ આ ધામ અલગ છે, આયા રૂપિયો મૂકશે નહીં, રૂપિયો મૂકી મોગલના ગુનેગાર બનશે નહીં. બીજી વાત, આયા પરસાદી લઈ લેજો, પરસાદ લેતા ના જાતા અને નપાસ હોય, વાર લાગે, પાપ લાગે, બધું મને આપજો. પાંચ પરસાદ લીધા વિના કોઈ લાગશે નહીં. અને બેટા દીકરીઓ ને દીકરાઓ તમે એટલી થાળી ઉતારો, કારણ કે ભગવાન કૃષ્ણ પતવાળા ઉતાર્યા. હવે આપણે તેના રૂવાના જેવા નથી, એટલે થાળી ઉટકી જાજો. અને અક્ષેત્રમાં પગરખા ટૂંકા કોઈ ન રહેશો પરસાદી લેવા. જય બોલા. તમામ ભાઈ ભક્તોને વિનંતી, બાપ માતાજીને જય જોરથી બોલાવજો. બોલો મોગલ માતની, મોમાઈ માતની, આદિયાળ માતની, 9 લાખ લોબડિયાળી માતની, 64 જોગણી માતની, 52 વીરની, હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવ, સનાતન ધર્મની. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય હો. તમામ ભાઈ ભક્તોને વિનંતી, બાપ બહેનો ઉભા થઈ જાઓ. તમામ ભાઈ ભક્તોને વિનંતી, બાપુનો આદેશ, કોઈ પણ ભાઈ ભક્તોએ ભૂલથી આરતી દરમિયાન વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી હોય તો કાઢી નાખજો. થોડી તકલીફ પડી જાય એવું કોઈ કાર્ય કરતા નહીં. ધામમાં કોઈ પણ જગ્યાએ એક પણ રૂપિયો મૂકી મહાપાપના દોષિષ્ઠ બનશો નહીં બાપ. અને દર્શન કર્યા બાદ સામે ક્ષેત્રમાં મહામણિધર મા મોગલનો પ્રસાદ ચાલુ છે. તમામ ભાવિ ભક્તો મારો પ્રસાદ લઈ જજો બાપ. પ્રસાદ લીધા વિના કોઈ પણ ભાવિ ભક્તો જતા નહીં. પ્રસાદનો કોઈ બગાડ કરશો નહીં. જેટલો જોઈએ તો પ્રસાદ લેજો. અને પ્રસાદ લીધા બાદ તમારા થાળી વાટકા તમારી જાતે ઉઠકી નાખજો મારા બાપ. થાળી વાટકા કોઈ હેઠા મૂકીને જતા નહીં બાપ. હાલો ભાઈઓ, તમે પણ એક લાઈન કરી નાખો બાપ. હાલો મારા બાપ, ધીરે ધીરે હાલતા આવો. ધામમાં ક્યાં પૈસા મૂકતા નહીં. અને મોબાઈલ ફોન બંધ રાખજો બાપ. સીધા માના ક્ષેત્રમાં બાપુનો આદેશ, પ્રસાદ લીધા વિના કોઈ જતા નહીં બાપ. જય મોગલ.